NSUI તરફથી નીટ 2026 પરીક્ષામાં થયેલા સંભવિત પેપર લીક મામલે કલેક્ટર શ્રી ભુજ કચ્છને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। દેશભરના લાખો વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી છે। નીટ જેવી રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરીક્ષામાં ગેરરીતિ થવી અત્યંત ગંભીર બાબત છે। જો સમયસર અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો મહેનતુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ પ્રણાલી પરથી ઉઠી જશે। આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી દોષિત લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। જો આવનાર દિવસોમાં આ મામલે કોઈ નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આજરોજ કચ્છ જિલ્લા NSUI દ્વારા નીટનું પેપર જે રદ કરવામાં આવ્યું તે બાબતે આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। કારણ કે આ પ્રથમવાર બનતી કોઈ ઘટના નથી, વારંવાર આ ઘટના બનતી હોય છે। 2024માં આપણે જોઈએ તો પણ નીટનું પેપર ફૂટી ગયું હતું ને ક્યાંક પરીક્ષા રદ કરવામાં આવી હતી। વારંવાર બનતી આ ઘટનાઓ હોય છે। આના કારણે લાખો વિદ્યાર્થીઓનું સપનાઓ તૂટી જતા હોય છે। તેમના વાલીઓ પેટે પાતા બાંધીને તે લોકોને ભણાવતા હોય છે। એક ઉમ્મીદ એવી હોય છે કે તેમનો દીકરો, તેમની સંતાન આગળ જે ડૉક્ટર બનશે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવલ કરશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક માનસિક તણાવમાં આવી જતા હોય છે અને ડિપ્રેશનમાં આવી જતા હોય છે। આના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતી રહ્યો છે। તેના કારણે આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે જેટલા પણ આના ઉપર સંડવાયેલા છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને તટસ્થપણે તપાસ કરવામાં આવે। ઉપરથી કરીને નીચે સુધી જેટલા પણ સંડવાયેલા છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને એક દાખલો એવો બેસાડવામાં આવે જેથી કરીને અપરાધીઓ સવાર વિચારે કોઈ પેપર લીક કરતા પહેલાં, કારણ કે આ હવે કોમન થઈ ગયું છે। વારંવાર પેપર ફૂટ્યા કરે છે, અપરાધી પકડાય છે અને જામીન ઉપર છૂટા ફરતા હોય છે। તેને કારણે આ લોકોને એક પ્રોત્સાહન મળી રહ્યું છે। અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે આ પેપર ફૂટવામાં નથી આવ્યું, ક્યાંક ને ક્યાંક ફોડવામાં આવ્યું છે। પોતાના મળદિયાઓને સાચવવા, ક્યાંક ને ક્યાંક પોતાના લાગતા વળગતાઓને સાચવવા પૈસાના જોરે આ ડિગ્રી વેચવામાં આવી રહી છે અને આ એક મહત્ત્વની એવી ડિગ્રી હોય છે જેના કારણે સમગ્ર દેશનો સ્વાસ્થ્ય, લોકોનું સ્વાસ્થ્ય તેની સાથે જોડાયું હોય છે। આમાં લાપરવાહી બિલકુલ પણ NSUI ચલાવી નહીં લેવામાં આવે। જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે તે લોકો સાઈડમાં રહી જાય છે અને પૈસાના જોરે નકલી ડિગ્રી મેળવીને આ લોકો ડૉક્ટર અને બની જતા હોય છે, જેને કારણે વિદ્યાર્થીઓ અને સમગ્ર દેશને ખૂબ નુકસાન જઈ રહ્યું છે। જી, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા આજે જે નીટની પરીક્ષામાં પેપર લીક થયું અને એના લીધે આખી પરીક્ષા રદ કરવામાં આવી એ બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને એવી માંગ કરવામાં આવી હતી કે આ જે બનાવો છે, વારંવાર આવા બનાવો બની રહ્યા છે। આ NDA સરકાર, નરેન્દ્ર મોદી સરકાર જે છે એની મોટામાં મોટી નિષ્ફળતા કહેવાય કે ભારતના જે ઉચ્ચ અભ્યાસ માટેની મહત્ત્વની પરીક્ષા છે, જેનાથી દેશનું ભવિષ્ય તૈયાર થાય છે, એવી પરીક્ષાના પેપર વારંવાર લીક થાય એક ગંભીર બેદરકારીની નિશાની છે। અને બીજી એક વાત એ પણ છે કે તમે એવા મજબૂત કોઈ પગલાં નથી લેતા, કોઈ એવી સજા નથી થતી ગુનેગારોને કે જેના લીધે આ બાબતે આવું ખોટું કરવા માટે લોકોમાં ડર પેદા થાય, આવું ખોટું ન થાય, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય। એટલે અમારા દ્વારા માંગ કરવામાં આવી કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જવાબદારોને છોડવામાં ના આવે, આકરી સજા કરવામાં આવે। કેમ કે દેશના લાખો લોકો યુવાનોએ આ પરીક્ષા આપી છે, આખો વર્ષ મહેનત કરે અને આ પરીક્ષા જ્યારે આપતા હોય અને પરંતુ એનું પેપર લીક થઈ જાય એના લીધે છોકરાઓ હતાશ થઈ જાય છે, એમનું ભવિષ્ય અંધકારમય થઈ જાય છે। આનાથી દેશના ભાવિ પેઢીને મોટું નુકસાન જઈ રહ્યું છે। પરંતુ સરકાર જે માત્ર વાતોની સરકાર છે, સરકારની ઈચ્છાશક્તિ અને દેશભક્તિ બધી કેમેરાની સામે અને સભા મંડપોમાં જ દેખાઈ રહી છે। કામગીરીમાં ક્યાંય આ સરકારમાં કોઈ દેશહિતની વાત નથી કે કોઈ રાષ્ટ્રવાદ, રાષ્ટ્રપ્રેમની વાત નથી અને દેશના ભવિષ્યને નુકસાન પહોંચાડવાનું મોટું કામ આ સરકાર કરી રહી છે। એ બાબતે કડક પગલાં લેવામાં આવી માંગ કરવામાં આવી।